વિદ્યાર્થી મિત્રો, આપણે જો કે પહેલી અને બીજી બે ગોળમેજી પરિષદ છે, આ ગોળમેજી પરિષદ નિષ્ફળ જાય છે. ત્યારબાદ હવે ગાંધીજી ફક્ત એક જ આંદોલન કરવા માંગે છે અને પહેલું અને છેલ્લું એટલે કે હિન્દ છોડો ચળવળ. આ હિન્દ છોડો આંદોલન છે એ ઈસવીસન 1942-43 ની અંદર શરૂ કરવામાં આવે છે. જાન્યુઆરી 1942 વિશ્વયુદ્ધમાં બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય કર્યો કે હવે વ્યક્તિગત નહીં, આપણે બધા ભેગા મળીને સમૂહમાં હવે એક જ આપણી ચળવળ હોવી જોઈએ, એ હોવી જોઈએ હિન્દ છોડો ચળવળ. કારણ કે આપણને ખ્યાલ છે કે આ બીજું વિશ્વયુદ્ધ છે એ ઈસવીસન 1939માં શરૂ થાય છે. એટલે જ્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલુ થાય છે ત્યારે સંજોગો આખા બદલાઈ જાય છે અને આ સંજોગોને ધ્યાનમાં રાખી અને આપણી જે કોંગ્રેસની કારોબારી સમિતિ હતી, પહેલા વ્યક્તિગત બધા સત્યાગ્રહ ચાલુ હતા કે ગાંધીજી પોતે સત્યાગ્રહ એકલા કરતા હતા, વિનોબા ભાવે પોતે એકલા સત્યાગ્રહ કરતા હતા, પણ હવે આવું વ્યક્તિગત નહીં. એનાથી આ કોંગ્રેસ સરકાર છે એવું કહે છે કે કોંગ્રેસને આપણી સરકાર જે આપણે બનાવી છે બનાવી નહીં શકીએ. બ્રિટિશ સરકારને આપણે અહીંથી કાઢવા માટે હવે વ્યક્તિગત નહીં પણ સામૂહિક સત્યાગ્રહ કરવો પડશે. એટલે વ્યક્તિગત સત્યાગ્રહ છે અહીંથી બંધ કરવામાં આવે છે. ક્રિપ્સ દરખાસ્તો દ્વારા સિદ્ધ થયું કે બ્રિટિશ સરકારથી સત્તા છોડવા અને હિન્દુસ્તાનને સ્વરાજ્ય આપવાનો તેનો ઈરાદો ન હતો. ક્રિપ્સ કરાર આખો થાય છે અને કરારથી હિન્દના લોકોને એવું થાય છે કે આ બ્રિટિશ સરકાર છે એ ખાલી એવું જ કહે છે, આપણને ઉલ્લુ જ બનાવે છે કે ભાઈ અમે તમને સત્તા આપી દેશું, તમને સ્વરાજ આપશું, પણ ખરેખર એ લોકો એવું કરવા માંગતા નથી. એનો ઈરાદો જ નથી આપણને સત્તા આપવાનો કે આપણને સ્વરાજ્ય આપવાનું. એવું સિદ્ધ થાય છે આ ક્રિપ્સ દરખાસ્ત દ્વારા. તે હિન્દની પ્રજાને છેતરવાનો પ્રયાસ કરે છે એવું ભારતીયોને લાગે છે અને પોતે હતાશ બને છે ભારતીયો કે આપણે આટલા આંદોલનો કરીએ છીએ છતાં પણ આ લોકો છે એ આપણને છેતરે છે. દરેક વખતે એવું કહે છે કે તમે બંધારણ બનાવો, જો બનાવી શકો તો અમે તમને સ્વતંત્રતા આપશું, તમે આ કામ કરો તો અમે સ્વતંત્રતા આપશું. આવા ઘણા બધી લાલચ આપે છે છતાં પણ આ બ્રિટિશ સરકારથી સત્તા છોડતી નથી અને હિન્દની પ્રજાને એવું લાગે છે કે આ બ્રિટિશ સરકાર છે આપણને છેતરે છે, જેને કારણે આપણા ભારતીયો છે, હિન્દની પ્રજા છે એ હતાશ બને છે અને હવે રોષે ભરાય છે. આ ઇમેજની અંદર જે આપણે બાપુની વાત કરી રહ્યા છીએ કે લોકોને જે સમજાવે છે એ જોઈ શકીએ છીએ. ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરી કે ભાઈ તમે લોકો નિરાશ ન થાઓ. આ નિરાશા દૂર કરવા માટે એક નવી આખરી લડત લડવા માટે લોકોને બાપુજી તૈયાર કરે છે અને એ લડત એટલે હિન્દ છોડો આંદોલન. મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીની આગેવાની હેઠળ 8મી ઓગસ્ટ 1942ની રાત્રે હિન્દ છોડોનો ઠરાવ પસંદ કરવામાં આવે છે, એટલે કે પસાર કર્યો. આખો પસંદ કરે છે કે હવે હિન્દ છોડો એક જ આપણી આખરી લડત હોવી જોઈએ, હવે બીજી કોઈ લડત નહીં. એક જ ધ્યેય આપણું હોવું જોઈએ કે જે આપણે વાત કરીએ છીએ કે જીવનમાં એક ધ્યેય હોઈએ અને એની ઉપર જ આપણે ફોકસ કરીએ તો જ આપણને ધ્યેય મળે. 4-5 ધ્યેય રાખીએ તો આપણને એક પણ નથી મળતું. એમ ગાંધીજી છે એ પણ હવે એક જ ધ્યેય આપણું હોવું જોઈએ કે હિન્દ છોડો. આ એક જ વાતને આપણે પકડી રાખશું તો જ અહીંથી આ બ્રિટિશ સરકાર છે એ આપણને છોડી અને જતી રહેશે અને સ્વતંત્રતા આપશે. એટલે મુંબઈમાં એક કોંગ્રેસની મહાસમિતિની બેઠક થાય છે અને આ બેઠકની આગેવાની કોણ લે છે તો કે ગાંધીજી લે છે. અને આ બેઠક ક્યારે ભરાય છે? 8મી ઓગસ્ટ 1942ના દિવસે. અને ત્યાં એક ઠરાવ પસાર કરવામાં આવે છે અને એ ઠરાવ એટલે હિન્દ છોડોનો ઠરાવ. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ ગાંધી બાપુ કે જે આ ઠરાવ પસાર કરે છે એ જોઈ શકીએ છીએ. ઠરાવના બીજા દિવસે વહેલી સવારે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ તેમજ દેશના બીજા પણ અગ્રગણ્ય કોંગ્રેસના નેતાઓ તેની ધરપકડ કરી લીધી. કારણ કે કોંગ્રેસ હવે જાગી ગઈ છે અને લોકોને પણ જગાડી રહી છે એવું બ્રિટિશ સરકારને લાગે છે કે કોંગ્રેસના નેતાઓ શાંત બેસવાના નથી. હવે એ લોકો હિન્દ છોડો ચળવળ ઉપાડે છે તો આ ચળવળમાં જો દેશના લોકો એનો સાથ આપશે તો આપણે આ સત્તા છોડી દેવી પડશે. એટલે શું કરે છે કે ઠરાવ કર્યો એના બીજા જ દિવસે વહેલી સવારમાં ગાંધીજીને, સરદાર વલ્લભભાઈ પટેલને, જવાહરલાલ નહેરુને, આ બધા જેટલા પણ મહત્વના અગ્રગણ્ય કોંગ્રેસના નેતાઓ હતા બધાની ધરપકડ કરે છે અને બધાને જેલમાં પૂરી દે છે.
વર્તમાનપત્રો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, કારણ કે દેશની સરકાર ત્યારે ટીવી તો નહોતા. સરકાર જે કંઈ દમનકારી પગલાં લે છે, જે કંઈ નીતિઓ ઘડાય છે, કોંગ્રેસના નેતાઓ જે કંઈ ઠરાવ પસાર કરે છે, આ બધું લોકોને કઈ રીતે જાણ થતી? તો કે વર્તમાનપત્રો વાંચતા. એના કારણે ખ્યાલ આવે કે ભાઈ આ રીતે હવે ઠરાવ પસાર થયો છે, સરકાર આવા પગલાં લે છે, અહીંયા આવા હિંસક બનાવ બન્યા છે, અહીંયા દાંડીકૂચ થઈ છે. દેશની જે જનતા હતી એ આ વર્તમાનપત્રો ઉપરથી જ બધા એકબીજાના કોન્ટેક્ટમાં આવતા હતા. એટલે બ્રિટિશ સરકાર છે આ વર્તમાનપત્રો બંધ કરાવી દે છે, પ્રતિબંધ મૂકી દે છે કે ના, હવે કોઈ ન્યૂઝ આવવા જ ન જોઈએ. પ્રાંતિક અને જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતાઓને પણ પકડી લેવામાં આવ્યા, કારણ કે દરેક પ્રાંતની અંદર અલગ અલગ નેતાઓ રાખ્યા હતા. જિલ્લાની અંદર અલગ નેતાઓ હતા કે જે જિલ્લાની અંદર કામ કરવાનું હોય એ લોકો સંભાળતા, આંદોલનો એ લોકો સંભાળતા. પ્રાંતના પણ અલગ નેતાઓ હતા. આ રીતે દરેક નેતાઓને એમ કહેવામાં આવે છે કે ધરપકડ કરે છે અને બધાને જેલમાં પૂરી દે છે. આપણે જોઈએ છે આ ઇમેજની અંદર ગાંધીજીને છે, સરદાર વલ્લભભાઈ પટેલને છે, બધાને આ બ્રિટિશ સરકાર છે જેલમાં મોકલી દે છે. ત્યારબાદ વાત કરીએ તો ગાંધીજી સહિત બધા દેશ નેતાઓની ધરપકડને પરિણામે દેશના શહેરો અને ગામડાઓમાં એકાએક સખત હડતાલો પડે છે, હડતાળ પાડે છે કે જો તમે અમારા અગ્રગણ્ય નેતાઓને નહીં છોડો તો અમે હડતાલ પૂરી નહીં કરીએ. ગાંધીજીએ કહી કે આઝાદી માટે મારી આ અંતિમ લડત છે અને એમનું સૂત્ર હતું ગાંધીજીનું, કરેંગે યા મરેંગે. મરશું તો પણ વાંધો નથી, પણ હવે તો અમે કરીને જ રહેશું, સ્વતંત્રતા લઈને જ રહેશું. આવું સૂત્ર હતું ગાંધીજીનું, કરેંગે યા મરેંગે. અને આ સૂત્ર એટલું બધું પ્રખ્યાત થયું ગાંધીજીનું. આ ઇમેજની અંદર જુઓ આપણે ગાંધીજીનું જે 8મી ઓગસ્ટ 1942ના દિવસે ગાંધીજીએ પોતાના અક્ષરની અંદર લખ્યું હતું કે હવે તો સ્વતંત્રતા લઈને જ જંપીશું, કરેંગે યા મરેંગે. એ આપણે જોઈશું.